विश्ववंदनीय संत सम्राट सदगुरु कबीर साहेब जी, आदरणीय वंदनीय प्रांता स्मरणीय पारक धाम कबीर मंदिर मूलधरथी साहेब श्री नरेश साहेब जी, पारंगणी काबर कबीर मंदिर चापुरगोठाथी साहेब श्री सिद्धेश साहेब जी, आध्यात्मिक सेवा आश्रम रणजीत नगर मोतीपुरा थी प्रीतम साहेब जी, बोड़ेली कबीर मंदिर थी नंदकिशोर साहेब श्री, તેમજ અમારા ફતુરામ મહારાજ સાહેબ શ્રી, અમારા ભંડારી સાહેબ નરસિંહદાસ સાહેબ, તેમ અમારા પ્રમુખ સાહેબ, દીવાનશ્રીઓ, ભક્ત સજ્જનો, ભક્તિમતી માતાઓ, બહેનો અને બાળગોપાળ, આ શુભ ગામ બોડેલી મુકામે સંતોના ભક્તોના સગા સ્નેહોના ખૂબ નેમી ટેકી પ્રેમાળુ ભક્ત શ્રી વિક્રમભાઈ દલસુખભાઈ તથા શારદાબેન વિક્રમભાઈ, તેઓનો પરિવાર રાઠવા મહેન્દ્રભાઈ વિક્રમભાઈ, સુશીલાબેન મહેન્દ્રભાઈ, તેમજ ભક્તશ્રી રાઠવા શુભમ કુમાર મહેન્દ્રભાઈ, ભક્તશ્રી રાઠવા વૈભવ કુમાર મહેન્દ્રભાઈ, આ સમગ્ર પૂરો પરિવાર મળે આ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિધિ થઈ ચૂક્યો છે કે ભક્તશ્રી વિક્રમભાઈ દલસુખભાઈ નામનો જે મકાન છે એ મકાનનો વાસ્તુ પૂજન ગૃહ પ્રવેશ નિમિત્તનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બધાને આમંત્રણ આપ્યું. આમંત્રણો સહસ્વીકાર કરી સૌ એકત્રિત થયા. દર્શન પ્રસન્નનો ખૂબ લાભ લીધો. પૂર્વે ભજનિક કલાકારો પણ ખૂબ સારું એવું ભજનનું એમને વાણી આપણે સંભળાવી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ભક્ત સજ્જનો પણ ખૂબ ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગરમી મારો પણ કોમ એ પણ કોપાયમાન થયો. ગરમી પણ ખૂબ ચાલી રહી છે, એનો પણ ખૂબ ખૂબ આભાર. ગરમીનો પણ ખૂબ ખૂબ આભાર. આજે નવા મકાનનું વાસ્તુ પૂજન નિમિત્તે આજે બધાના અહીંયા એમનો પૂરો પ્રેમ અને ભાવ અમારા વિક્રમભાઈ દલસુખભાઈ તથા મહેન્દ્ર વિક્રમભાઈ, સુશીલાબેન, એમનો સમગ્ર પૂરો પરિવારને એમ થયું કે મારું નવીન મકાન થઈ ચૂક્યું છે, તો નવા મકાનમાં આપણે ગુરુજન સાધુ સંતોને પણ તેડાવીએ, ભક્ત સજ્જનોને પણ તેડાવીએ અને ખૂબ એમને તનથી મનથી અને ધનથી સક્રિય પુરુષાર્થ કરી સેવા કરીએ અને સાથે સાથે અમારા નવાન મકાનનું દરવાજાઓ પણ પગલાં પડાવીએ, ભક્તોના પણ પગલાં પડાવીએ, એ હેતુને લઈને આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાખીમાં કહેવાયું છે કે સંત મિલન કો જાવે તજ માયા અભિમાન, જ્યો જ્યો પાવ આગે થરે કોટી યજ્ઞ સમાન. આજે અહીંયા સંતોના પગલાં પડી ગયા. સંતોના પગલાં પડી જવાથી આજે કેટલા એક યજ્ઞ નથી પણ એવા કરોડો યજ્ઞનું આ સાખીના માધ્યમથી કરોડો યજ્ઞ થઈ ગયા એમ કહેવામાં આવે છે. એક યજ્ઞ એવો નથી, એવા કેટલાક પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે. જ્ઞાન યજ્ઞ, પછી અશ્વમેઘ યજ્ઞ, પશુ યજ્ઞ, એવા ઘણા બધા યજ્ઞો કરતા હતા પહેલા. પણ આજે જે જ્ઞાન યજ્ઞ, ભજન સત્સંગ યજ્ઞનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો આવા કાર્યક્રમથી આજે આ ઘર પરિવાર પણ એકદમ પવિત્ર પાવન થઈ ગયું અને એમના જીવનમાં આપણે એમનો પ્રેમ અને ભાવને લીધે આજે અહીંયા સંતો પણ મોટી સંખ્યાની અંદર પધાર્યા. આપણે પણ આવા પ્રસંગથી પણ આપણે વાપેક થઈ આપણે પણ આવા કાર્યક્રમનું આયોજન બધા સંતો ભક્તો પણ કરે જ છે. કોઈ સંતો હોય તો નવી મંદિર બનાવ્યો તો મંદિરનું ઉદ્ઘાટન નિમિત્ત પણ બોલાવે છે. આજે ગૃહ પ્રવેશ નિમિત્તનો આજનો પણ કાર્યક્રમ છે. એટલે ખરેખર આપણે સાખીમાં પણ કહેવામાં આવે છે કે ગુરુપદ પકચ પૂજતા 14 લોક પૂજાય, શિવરંચી શારદા ગુરુ તના જસ ગાય. ગુરુનું પદ પૂજવામાં આવે છે ત્યારે દરેક પ્રકારની સેવા થઈ જાય છે. એવા કેટલીક પ્રકારની જગતની અંદર સેવા કેવા ગણવામાં આવે છે. પણ જનલોક, તપલોક, વૈકુંઠલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, બ્રહ્મલોક, મૃત્યુલોક, એવા ઘણા પ્રકારનો એવી બધી લોકો ગણવામાં આવે છે. પણ ગુરુનો સેવા કરવામાં આવે છે, ગુરુનું પદ પૂજવામાં આવે છે, ત્યાં 14 લોકની પૂજા થઈ જાય. બાકી બીજી પૂજા કરવાની કોઈ જરૂર પડતી નથી. કહેવામાં આવે છે કે હાથીનો પગ કેટલો મોટો હોય પણ હાથીના પગની અંદર દરેકના પગ સમાઈ જાય, એમ ગુરુનું પદ પૂજવામાં આવે છે. ગુરુના પદમાંથી આજે દરેકની સેવા થઈ જાય છે. એટલે કીધું છે કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
એટલે ગુરુનું આપણે ચરણ જવાથી, ગુરુનું પૂજન કરવાથી, પણ ગુરુનું સાનિધ્ય એટલું બધું ઊંચું છે, ઘણું બધું પર બ્રહ્મ, આ બ્રહ્મથી પણ ઉપર ગણવામાં આવે છે, એટલું ઘણું ઊંચું છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સન્નાદી દેવતા, રાજા મહારાજાઓ હતા. એ રાજા મહારાજાઓ પણ કોનું પૂજન કરતા હતા? એ પણ ગુરુનું પૂજન કરતા હતા. અને ગુરુનું પૂજન કરવાથી એમના જીવનમાં દરેક પ્રકારના દુઃખો દૂર થઈ જતા. આજે રાજા મહારાજાઓ થઈ ગયા. એ રાજા મહારાજા જંગલમાં ઝૂંપડો બાંધી રહેતા હતા, પણ ઝૂંપડો બાંધી જ્યારે કોઈ રાજકાજની અંદર કોઈ દુઃખ આવતું હતું, કોઈ સંકટ આવતું હતું, તે વખતે પણ આજે ગુરુ સાધુ સંતોને ત્યાં જંગલમાં જઈ, ઋષિમોના આશ્રમમાં જઈને એમની સેવા કરતા હતા અને પૂછતા હતા, ત્યારે એમનો પણ રસ્તો કાઢી આપતા હતા. તો ખૂબ ખૂબ આવા પૂરા પરિવારને, આ નવા પરિવારમાં એમને ખૂબ સાધુ સંતોને પણ તેડાવ્યા, ભક્તોને પણ તેડાવ્યા. એમનું જીવન ખૂબ ભક્તિમય, સદમય બની રહે એવા મારા તરફથી પણ આશીર્વાદ. અને આવા જ પરિવારમાં એમને પણ તનથી પણ સુખી રહે, અને મનથી પણ સુખી રહે, અને ધનથી પણ સુખી રહે આ સમગ્ર પૂરો પરિવાર. અને આપને પણ ખૂબ ધનથી પણ સુખી રહો, મનથી પણ સુખી રહો એવા મારા તરફથી દરેક ભક્તોને પણ આશીર્વાદ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું.